આજે આપણે અહીંયા સંત કબીર સાહેબ વિશે આપણે સમજીએ। સંત કબીર સાહેબ તો બાપ અદ્ભુત વાત આપણે સમજાવી છે। એટલે કે દરેક મનુષ્યને જે આવાગમન જે મટી જાય તેવી વાણી આપણે સમજાવી છે આપણે સંત કબીર સાહેબે। જ્યારે સદગુરુ જે કબીર સાહેબ એક વાણી એવી છે, એ વાણીમાં આપણે સમજાવે છે કે हे राम रस प्याला है भरपूर को पियो रे घटक घटक। सदगुरु शब्द की चोट लगी है कलेजा मारे है खटक खटक। એટલે ભાઈ જેને રસ જેને જાગે, જે આધ્યાત્મિક જે જ્ઞાન જે પ્રાપ્ત કરવા માટેનો જેને રસ જેને જાગે, એટલે કે જેને તડપ જેને જાગે, કે જેમ માણસ પાણીનો જે ખરેખર તરસો હોય અને ખૂબ તરસ લાગી હોય એને પોતે પાણી માટે તડપતો હોય, ત્યારે તમે પાણીની જે ચર્ચા જ્યારે કરો ને ત્યારે એમ કહે છે કે ભાઈ પાણી જેનાથી બનતું હોય એનાથી બને એવી ચર્ચા કરવાથી મારી તરસ નહીં મટે। મને પેલા પાણીની જ્યારે પીવરાવો કે મારી તરસ મટે, આવી જ્યારે એને તડપ જ્યારે જાગતી હોય છે જ્યારે તરસ્યા માણસની, એવી જ્યારે આપણે ખરેખર આમાં જ્યારે સદગુરુ જ્યારે મળતા હોય છે ત્યારે એવી તડપ આપણે જાગવી જોઈએ, એવો આપણે રસ પ્રગટ થવો જોઈએ આપણે। એટલે અહીંયા તો જ્યારે સંત જ્યારે કબીર સાહેબ વાણીમાં કહે છે કે હે રામ રસ પ્યાલા હે ભરપૂર કો પીઓ રે ઘટક ઘટક કે। હવે જ્યારે આવા કબીર સાહેબ ઉપલબ્ધ પુરુષ અને એમની પાસે ભંડાર જે ભરેલો છે અમૃત રૂપી જે રસનો, રામ રૂપી જે રસનો જે ભંડાર જે ભરેલો છે, એ ભંડાર રૂપી જે રસ પ્યાલો આપણે જ્યારે પીવીને ત્યારે આપણા હૃદયમાં ઠેરાઈ જાય। એટલે કીધું સદગુરુ શબ્દ કી ચોટ લગી હે કલેજા મારે હે ખટક કે। એવા જ્યારે આવા સદગુરુના જ્યારે આપણને શબ્દ એની ચોટ આપણને ક્યારે લાગે કે આપણામાં એ જ્યારે તડપ હોય એવો આપણને રસ જાગે, જ્યારે સદગુરુના જે શબ્દ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાનો જે આપણને અંદરથી રસ જેને જાગે, કે જેમ માનો કે હું તમને કેવું એક દ્રષ્ટાંત તરીકે સમજાવું છું। એક નેઠો હતો અને નેઠાને કોઈ આગળ પાછળ કોઈ પરિવાર નતું, એક ને એક જ દીકરો નેઠો। એમાં નેઠાને એક જ દીકરો હતો, 11 વર્ષનો એક જ દીકરો।
તે પોતે સ્કૂલમાં જ્યારે અભ્યાસ કરવા જ્યારે ગયો, પોતે ભણતર ભણવા, ત્યારે એને જ્યારે ઝીણો ઝીણો જે તાવ આવતો હતો તેને પોતાને જ્યારે આંચકી જ્યારે આવી તો એના પ્રાણ જ્યારે વ્યાઈ ગયા, ત્યારે ત્યાંથી જ્યારે એને હમાસાર મોકલો, એના જ્યારે એક ને એક દીકરો હતો એના બાપા જે નેઠાને જ્યારે હમાસાર મોકલો કે તમારા જે છોકરો આંચકી આવી અને એના પ્રાણ વ્યાઈ ગયા. બસ આટલા જે શબ્દ જે સાંભળતા જ્યારે નેઠાને એમ ખાલી શબ્દ, એટલા શબ્દો જે નીકળ્યા અને પોતાની અંદરથી પોતે નેઠાને પ્રાણ વ્યાઈ ગયા. કારણ કે એક ને એક દીકરો હતો એને, કે નેઠાને કોઈ બાપા દાદા બધા ગુજરી ગયા હતા, કોઈ ભાઈ હતા નહીં, પણ જ્યારે આવા જ્યારે શબ્દ જે સાંભળ્યા કે ભાઈ તમારો છોકરો જે મરી ગયો છે, આવા શબ્દ જે સાંભળતા જ એના સીધા પ્રાણ વ્યા જાય છે. કારણ કે એ શબ્દનો જે ઘા લાગ્યો ને, શબ્દની જ્યારે સોટ લાગી કહેવાય. બસ એવા જે આપણે જે સદગુરુ જે આપણે જ્યારે પોતાના જ્યારે આત્મરૂપી જે રામને જે પ્રાપ્ત જે કરવા માટે જે સમજણ જે આપે છે, અને એ સમજણ જ્યારે આપણે જ્યારે નીચે સોટ જ્યારે લાગે, એ જે સદગુરુના જે શબ્દની જે સોટ આપણે લાગે ને, તો ભીતરમાં આપણે એ અનુભવ જ્યારે થાય છે, આત્મરૂપી જે રામનો જે અનુભવ ત્યારે થાય છે. એટલે કે નુરત સુરત કી સીડી પકડ કર સડી જાવ સંતો સટક જટક. હવે આમાં કેમ કહે છે કે ભાઈ આ સુરતા ઠેરાવી તો ખરા ને, ક્યાં ઠેરાવી, કેવી રીતે ઠેરાવી? તો અહીંયા એનું કાંઈક તો નિશાન તો આપવું જોઈએ ને. એટલે કે નુરત સુરત કી સીડી પકડ કર સડી જાવ સંતો, એટલે કે શબ્દ કી દોર પકડ કર, જે સદગુરુના જે શબ્દ જ્યારે સાંભળતા તમારી જ્યારે નિશાન જ્યારે અહીંયા લાગી જાય સુરતાનું જ્યારે, તો અહીંયા તમને બેઠા બેઠા તમને જ્યારે ઘટના જે ઘટી જાય છે, અનુભવ જે થઈ જાય છે. એટલે અહીંયા જ્યારે કીધું કે સંત જ્યારે કબીર સાહેબ એમ કહે છે કે તન કો ખોજો મન કો ધોજો. એટલે અહીંયા આ તન કહેતા જે આપણા શરીર થયું, તન કો ખોજો કે મન કો ધોજો સડીગા પ્રેમ રસ સટક કે. હવે આ તન ની અંદર કહેતા શરીર થયું, ત્યારે આ શરીરમાં જ્યારે ખોજ કરવાની જ્યારે વાત કરતા હોય છે, તન કો ખોજો એટલે કે શરીરમાં જે ખોજ કરવાની વાત કરે છે. આ બહાર ખોજવાની વાત નથી કરતા. મન કો ધોજો કે શરીરમાં જ્યારે ખોજ કરવાના મનને જ્યારે ધોઈ નાખો. इस काया में चोर को पकड़ो मन को मारो पटक पटक. इस काया में चोर कौन से? आ काया ની અંદર આ કાયા કહેતા શરીર. કાયા તરીકે વળી પાછા કબીર સાહેબ આને સમજાવે છે કે ભાઈ આ કાયાની અંદર સોર કોણ છે? એવો ઈ સોરને તમે પકડો. ઈ જે ચોરી જે કરી આવે છે, તો શેની ચોરી કરી આવતો હોય છે? કોણ એવો સોર છે? તો કે મન. આ મન છે ને, એ વિચારોની ચોરી કરે છે. એટલે કીધું કે ભાઈ આ તન કો ખોજો, કે ભાઈ જો આ શરીરની અંદર જો ખોજ કરવાની જો વાત કરતા હોય, તો શરીરને આપણે અહીંયા સ્થિર કરી અને આંખને જ્યારે બંધ કરવી પડે. કારણ કે જો અંદરની જો ખોજ કરવાની જે વાત હોય, તો આંખનો જે બહારનો જે પડદો છે બંધ કરવો પડે. આંખ જ્યારે મીસો
શરીરને જે રીતે તમારે રાખવું હોય એ રીતનું શરીર પણ ડગવું ન જોઈએ, હલવું ન જોઈએ કોઈ પ્રકારનું. શરીરની અંદર જે સંવેદના જે થતી હોય છે તે સંવેદનાને તમે જોવો. ધીમે 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 શરીરની અંદર જે કોઈ પ્રકારની સંવેદના થતી હોય તમે ખાલીને જોવો. મન કો ધોજો એટલે કે જે કોઈ પ્રકારનો જ્યારે વિચાર ન હોય, મળી તમે મનને જેવો તમે ધીમે ધીમે વિચાર વિનાનું જેમ તમે થતું જાય તમારું મન, એટલે તમારું મન ધોવાતું કહેવાય છે. વળી મન જ્યારે પાછું જ્યારે વ્યુ જાય બીજા વિષયોમાં, એ વિષયોના વિચારો ઉત્પત્તિ કરે, ઘર બાર ધંધા, પતિ પત્ની પુત્ર, આમાં મન વ્યુ જાય છે. એટલે એ બધી વસ્તુની જે બહારની જે વસ્તુની જે ચોરી જે મન કરી આવે છે આવરણોની. એટલે જ્યારે આ મનને જ્યારે તમે જ્યારે ધીમે ધીમે શૂન્ય જ્યારે કરતા જાઓ, કોઈ પ્રકારનો જ્યારે વિચાર ન હોય, કોઈ પ્રકારની જ્યારે વાસના ન હોય, જ્યારે સકલપ વિકલ્પ જ્યારે નથી રહેતો, જ્યારે નિવિષા જ્યારે સ્થિતિ જે અવસ્થા જ્યારે આવે છે, ત્યારે તમારું જે મન જ્યારે મટી જાય છે. એટલે કીધું કે મન કો મારો પટક પટક પટક, કે મનને જો મારવું હોય ત્યારે પોતે મૌન થઈ જાઓ. મૌનનો મતલબ તો એ છે કે તમે જ્યારે સાના માના સુખ થઈને બેસો, એ મૌન નથી. કારણ કે તમારા મનની અંદર તો કેટલા પ્રકારના બરબડાટ ચાલુ છે, વિચારો ચાલુ છે, સરસાવું ચાલુ છે. પણ તમારા જ્યારે સુખ તમે થઈ જાઓ, પણ તમારા જ્યારે મનની અંદર કોઈ પ્રકારની જ્યારે વિચાર ન હોય, કોઈ પ્રકારનો સકલપ વિકલ્પ ન હોય, કોઈ પ્રકારની અંદર સરસા ક્યાંથી થાય? વિચાર હોય તો સરસા થાય. જ્યારે તમે જ્યારે નિર્વિકલ્પ જ્યારે થાવશો ને ત્યારે તમે મૌન થાવશો, ત્યારે તમે જ્યારે તમારું મન છે ને એ ત્યારે મટે છે. મન જ્યારે છે ને એ શૂન્ય જ્યારે થાય છે, ત્યારે તમને જ્યારે એ ભીતર જ્યારે આત્મરૂપી જ્યારે રામનું જે અનુભવ જે તમને જ્યારે થાય છે, એ અનુભવ જ્યારે પોતાના જ્યારે અનુભવ જ્યારે થાય છે, ત્યારે જ્યારે અહીંયા આગળ કબીર સાહેબ આપણને એમ કહે છે કે ભાઈ કે સાધક સિદ્ધક કછું નહીં સાંધે, એસી હે માયા કી હે લટક કે ભાઈ જે માયામાં જે બધ ભરીને જે પડ્યો છે, એટલે કે જે માયામાં સાથે જે પોતાનું જે તાજગીમય બની ગયું છે, જે માયામાં સાથે જ્યારે પોતે એક થઈ ગયું હોય છે, જે પોતાને જ્યારે સંસાર રૂપી જે ભાવ હોય, જેને દેહ ભાવ હોય, દરેક વસ્તુનો જ્યારે મોહ હોય છે, ત્યારે જ્યારે ધન દોલતનો જ્યારે એને ભાવ હોય, આવો દરેક વસ્તુમાં જ્યારે એનો મોહ હોય છે, ત્યારે આ જ્યારે માયામાં જ્યારે પોતે વળગી રહ્યો હોય છે, તે સાધક એ આની અંદર એ કાંઈ અનુભવ ન કરી શકે. એટલે કીધું સાધક સિદ્ધક કશું નહીં સાંધે કે. હવે જે માયાને જે વળગી રહ્યો છે એ સાધના શું કરી શકે? સાધક સિદ્ધક કશું નહીં સાંધે કે. એટલે જે માયાને જે પકડી બેઠો છે, માયા એટલે જે ધન દોલત,
ધંધા બિઝનેસ પુત્રી પત્ની પતિ આ તમામ વસ્તુ બધું માયા છે બાપ આ મારું છે તારું છે જ્યાં કરતા ભાવ છે ત્યાં સુધી માયા પણ તમારા અને જ્યારે તમે આવા સદગુરુના જ્યારે શબ્દ જ્યારે સાંભળી અને જે એની સાધના જે બતાવી છે સાધનાને જે તમે સાંધી લ્યો તો ખરેખર જ્યારે ભીતરમાં આવા આત્મરૂપી જ્યારે રામનું જ્યારે અનુભવ જ્યારે થાય છે એટલે કીધું કે ભાઈ આની મલ પર જ્યારે કબીર સાહેબ આપણને આમાં સમજાવે છે આપણને કે તીરથ બીરથ જો કછું કરના હો તો હે મરના ભટક ભટક કે તમે ગમે એટલા તીરથ કરો ગમે એટલા જાત્રાઓ કરો ગમે એટલા વ્રત રહ્યો ગમે એટલા ઉપવાસ રહ્યો પણ છેલ્લે બાકી તો તમારે મરવાનું તો છે જ જ્યારે અહીંયા કબીર સાહેબ કહે છે કે જ્યાં મરણ છે ત્યાં પાછું જન્મ છે અને જ્યાં જન્મ છે ત્યાં પાછું મરણ છે કે તીર્થ વિરત જો કછું ન કરના હોત તો હે મરના ભટક ભટક કે એ તો ભટકવાનું છે પાછો કારણ કે પાછો જે મરણ આવ્યું પછી પાછું જન્મ આવ્યું વળી જન્મ આવ્યું પછી પાછું મરણ આવે એમ આ ભટકવાનું જ રહીએ ફેરા ચાલુ જ રહીએ બાપ જ્યાં ભટકવા પણ જ્યાં મટી જાય ત્યારે જ્યારે એમ કહે છે કે આની મલ પર જ્યારે મહાન પુરુષો આપણને આ જ્યારે પોતાના જ્યારે સંયમ જ્યારે આત્મરૂપી જે રામને જ્યારે અનુભવ જે કરવાનું જે કહે છે શું કામ કે જ્યાં ભટકવા પણ જ્યાં આપણને મટી જાય છે એટલે જ્યારે આમાં સંત કબીર સાહેબ કહે છે કે અધર બાંધકો ખેલ રચી ગયો હોય એટલે જ્યારે કબીર સાહેબ કહે છે કે સડેગા સો સુરા કોઈ નટક કે જ્યારે નટ જ્યારે એ ખેલ કરતો હોય છે એક વાસણો અહીં ઉભો રાખ્યો એક બે વડ આમ ઉભા રાખ્યા હોય વચમાં એક દોરી બાંધી હોય અને દોરી ઉપર પોતે એ જ્યારે નટક જ્યારે ઉપર જ્યારે એ દોરી ઉપર હાલતો હોય છે ત્યારે એક વાસ પોતે પકડી અને એક બાજુ વજન અડધો આબુજ રાખે અડધો વજન આબુજ રાખે અને બીજો વજન જ્યારે પોતાના જે સેન્ટરમાં રાખતા હોય છે જ્યારે નટક અને જ્યારે સુરતા પોતે જ્યારે એને દોરી ઉપર સુરતા હોય છે અને જ્યારે એ ખેલતો ખેલ કરતો પોતે આખી દોરી ઉપર જ્યારે હાલી જાય છે જેમ તરાજુ હોય તરાજાની વેલ પર બે બાજુ જ્યારે હરખો વજન હોય જ્યારે કાંટો બરાબર સ્થિર હોય એવી રીતે અહીંયા જ્યારે નટકની જ્યારે સુરતા જ્યારે સ્થિર હોય છે ત્યારે પોતે એ દોરી ઉપર જે હાલી જાય છે ત્યારે એને સૂર્ય કહેવાય છે એમ આપણા જ્યારે ભીતરમાં જેમ આપણે જે સુરતા જ્યારે ઠેરાઈ જાય જેમ આપણા મનની અંદર જે કોઈ પ્રકારનો જે વાસના રૂપી જે વિચારો આયા રાખે છે અનેક પ્રકારના અને જે બહાર જે આ દ્રષ્ટિ જ્યારે સુરતા બધે જ્યારે કોઈ વિષયોમાં જ્યારે સુરતા જ્યારે જાય છે તે એ બાબતના વિચારો જેમ આવે છે આ બે પ્રકાર એક ભીતરનું જે તરાજુ એક બહારનું જે તરાજુ આ બે તરાજામાં જ્યારે એક જ સરખો તાલ થાય ત્યારે તમારી જે સુરતા જે છે એ જ્યારે ભીતર જ્યારે તમારી ઠેરાય ત્યારે તમને જ્યારે એ અનુભૂતિ જ્યારે તમને જ્યારે થઈ જાય છે ધ્યાન રૂપી જે ધ્યાન જ્યારે તમને લાગી જાય છે ત્યારે આપણા દોર રૂપી જ્યારે ધ્યાનમાં જ્યારે સુરતા જ્યારે ઠેરાઈ જાય છે ને ત્યારે એ આપણે ધ્યાનથી જ્યારે પસાર જ્યારે થઈ જાય છે ત્યારે કીધું કે ભાઈ અહીંયા દાસ કબીર કી જ્ઞાન ગોદડી વિશાલ લો સંતો જટક
ત્યારે આવા જ્યારે અનુભવો જ્યારે કબીર સાહેબને જ્યારે થયો છે ત્યારે એ જ્ઞાન રૂપી જે ગોદડી ઈ જે કોઈ વિશાલો એટલે કે એ જ્ઞાનને જે પ્રાપ્ત જે કરેલી છે, જે સદગુરુના જ્યારે આત્મ જે જ્ઞાન જે પ્રાપ્ત જે કરેલી છે તેને ખરેખર આવા ભીતરમાં જ્યારે પોતાના જ્યારે અનુભવ જ્યારે થઈ જાય છે, આવા સંત કબીર સાહેબ જેવી ઉપલબ્ધિ જેને પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા દરેક ને સંતો વાણીમાં ખૂબ સમજાવે છે આપણને. એટલે તો આ વાણી દ્વારા એવા શબ્દ જ્યારે જોડ્યા છે અને એ વાણીમાં આપણે મથન કરવું જોઈએ કે વાણી શું કહે છે અને એ વાણી શું કહે છે એના પ્રમાણે જ્યારે આપણે હાલવીને ત્યારે આપણે એ પોતાના જ્યારે આત્મરૂપી જે રામની જ્યારે અનુભૂતિ જ્યારે થાય છે. એટલે અહીંયા જ્યારે આવા મહાન પુરુષ જ્યારે સંત કબીર સાહેબ જ્યારે આપણને આ વાણીમાં આપણને સમજાવે છે.